ઓનલાઈન દવાઓના વેચાણ અને કોર્પોરેટ ગૃહો દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ સામે વિરોધ દર્શાવવા માટે ધ ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન હેઠળ બુધવારે મહેસાણા જિલ્લામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો। દેશવ્યાપી બંધના એલાનથી મહેસાણા જિલ્લામાં વ્યાપક અને ધારદાર અસર જોવા મળી રહી છે, જ્યાં હોલસેલ માર્કેટની સાથે સાથે તમામ નાની મોટી મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ રહ્યા હતા। મહેસાણાના દિતાસણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પર હુમલો કરી તેમની ગાડીમાં તોડફોડ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે। આ અંગે તલાટી કમ મંત્રીએ લાખણજ પોલીસ મથકમાં રીતસરની ફરિયાદ નોંધાવી છે। મહેસાણાની અક્ષરધામ ટાઉનશીપમાં રહેતા અને છેલ્લા 1.5 વર્ષથી દિતાસણ ગામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા જીપિનભાઈ બવાભાઈ જેસંગભાઈ ચૌધરી ઉંમર 35 વર્ષને નોંધાવેલી ફરિયાદ મુજબ ગતરોજ બપોરના 1:30 વાગ્યાના સુમારે તેઓ પંચાયત કચેરીમાં વીસી રમેશજી કુંવરજી ઠાકોર અને હાર્દિક મહેન્દ્રજી ઠાકોર સાથે હાજર હતા। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પર્યાવરણની રક્ષા અને સરકારી સંસાધનોના સદુપયોગને પ્રોત્સાહન આપતી એક પ્રશંસનીય અને અનોખી કામગીરી સામે આવી છે। ફૂડ વિભાગની કચેરી દ્વારા અગાઉ જપ્ત કરવામાં આવેલા અખાદ્ય તેલનો મોટો જથ્થો લાંબા સમયથી ગોડાઉનમાં પડી રહ્યો હતો, ત્યારે સામાન્ય રીતે આવા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવે છે, પરંતુ મહેસાણા ફૂડ વિભાગે પરંપરાગત પદ્ધતિથી હટીને એક નવીન વિચાર સાથે આ વેસ્ટને ઉર્જામાં રૂપાંતરિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો। વિસનગર શહેરમાં નગરપાલિકા દ્વારા 3 દરવાજા ટાવરથી જીડી સર્કલ સુધી બનાવવામાં આવેલા રોડની કામગીરી સામે સ્થાનિક વેપારીઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। રોડ બનાવતી વખતે લેવલ ન લેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓના આક્ષેપ મુજબ રોડ બનાવતી વખતે એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ ટેકનિકલ માપણી કરવામાં આવી નથી। હવે રોડ ઊંચાઈ વધારી દેવાને કારણે રોડનો તમામ ઢાળ દુકાનો તરફ થઈ ગયો છે। કડી શહેરમાં આજે મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે। ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સના રાષ્ટ્રવ્યાપી બંધના એલાનને પગલે કડી કેમિસ્ટ એસોસિએશને પણ આ હડતાલમાં સક્રિયપણે જોડાઈને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે। કડી કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કેતન પટેલે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યત્વે ઓનલાઈન દવાઓના વધતા જતા ગેરકાયદેસર વેચાણ, નકલી અને ડુપ્લિકેટ દવાઓની બજારમાં ઘૂસણખોરી તેમજ કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે કેમિસ્ટો દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।